जय माताजी मित्रों। तो नवा व्लॉग में तमारुं स्वागत है। जो आपणे मगफળી पाकी गई है, एकदम पीलरी पड़ी गई है, मस्त मजानी बराबर। हवे पर जो है जो रोग है એટલે પીળા પાંદડા પડી ગયા છે અને દોડવા બેસી ગયા છે બરાબર। હવે થોડીક વાર છે પડવાની 15 દિવસની બરાબર, એટલે મસ્ત મજાની થઈ જશે બરાબર। આવું કંઈક છે વાતાવરણ ખેતરનું, સરસ મજાનું। અને જો મગફળી બધી આપણે મગફળી વાવેલી છે, પેલી બાજુ જુવાર વાવેલી છે બરાબર। આ ખેતરનો નજારો સરસ મજાનો તમે જોઈ શકો છો। અને શું કરે છે ચાગુ? રમે દેખાય તો જો આ બાજુ મસ્ત મજાનું કેટલી પપૈયું છે, ઓલું ભાગી નાખ્યો છે। વરસાદ આવ્યો તો બરાબર, જો વાવાઝોડું આવ્યો તો ભાગી નાખ્યો। ને આ આપણે તુલસીનો છોડ છે, હાજી સરસ મજાની જો ઓછી સુગંધ આવે છે તુલસીની, મસ્ત મજાની બરાબર। આવો કંઈક જીવડો છે બરાબર, આવો કૂક થાય છે બરાબર। આની અંદર મસ્ત મજાની સુગંધ આવે છે બરાબર, સરસ મજાની। તો આવું બધું કંઈક છે બરાબર। તો મિત્રો આપણે સરસ મજાનું હવે તો સુકાઈ ગયું છે ખેતર ને પાણી બધું ઓસરી ગયું છે બરાબર, સરસ મજાનું। અને હવે પેલી બાજુ થોડું નુકસાન છે બરાબર, અને મગફળીમાં તો બરાબર છે, ઓકે છે બરાબર। અને જો વાદળછાયું વાતાવરણ છે બધું બરાબર। તો આવું બધું છે બરાબર। જો આપણે ખારેક વાવેલી છે, તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને કોમેન્ટ કરજો। વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ ચેનલને કરી નાખજો અને કોમેન્ટ મસ્ત મજાની કરજો બરાબર। તો આગળ વિડીયોમાં બન્યા રહો। તો મિત્રો વાગી ગયા છે 5 બરાબર, અને આપણે ભેંસ દોવાનો ટાણો થઈ ગયો છે બરાબર। તો થોડી વારમાં એમને પોપલા કરીને ભેંસ દોવાનો છે બરાબર, ટાઈમ થઈ ગયો છે। એટલે દૂધ દોવાનું અને દોઈ થોડો ખણ ગણ તૈયાર છે, બની જાય તો બરાબર। ખણ મૂકી અને દોવાની તૈયારીમાં બરાબર। તો આપણે દોવાની છે, તો હવે તૈયારી છે દોવાની। તો આપણે તો ફાઇનલી દોવાનું ટાણું થઈ ગયું છે। ભેંસ ખણ મેલ્યો પણ છે બરાબર, જો એ ખણ ખાય છે, હમણાં પાડું તાવે છે બરાબર, તાવું વળગી ગયું બરાબર, અને ખણ પણ મૂકી દીધું છે બરાબર ભેંસને સારું। તો હવે ટાઈમ થઈ ગયો છે દોવાનો બરાબર, ઓકે। તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો, ટાઈમ થઈ ગયો છે બરાબર। ચક્કર મારે છે, એકને એક પાડાને છોડી મૂક્યો છે બરાબર, દોય છે એને ધાવવા માટે સ્પેશિયલ। અને હવે દોવાનું ચાલુ કરવાનું છે ફાઇનલી, એને થોડોક મૂકી દો ખણ, એ પાડીને મૂકી દેવાનું, મોટી ભેંસને પાડી ધાવે છે બરાબર। હવે ચાલો તો હવે દોવાનું ચાલુ કરો। તો ભેંસને ખણ મૂકી આલે છે બરાબર, અને હવે દોવાનું ચાલુ કરવાનું છે અને પાડું વાળવાનું છે હવે બરાબર। થોડી વાર થાવે એટલે પાછું વાળી દેવાનું બરાબર, થોડી વાર થઈ નાખો। આ ખણ મીઠું છે, તો હવે પાડાને વાળી ગયો બરાબર, થોડી વાર થાવે એટલે વાળી ગયો। 1 મિનિટ 2 મિનિટ થઈ ગઈ
ઘણો ચાલે તણાતું નથી, બળગું આવે છે, રોટી બાજ નાખવા બાંધી ખોટે, બરાબર. પાડલ વાળી દીધો, બરાબર. હવે ખોટે ભોજો ભરું અને હવે દોવાની શરૂઆત કરવાની છે. તો હવે દોવાની શરૂઆત કરો ભેંસની, બરાબર. થોડી વાર પાછળ હવે દોવાની શરૂઆત કરી બધી, બરાબર. ભેંસ દોવાની શરૂઆત. તો હવે દોવાનું ચાલુ કર્યું, બરાબર. ભેંસને ટોપલો છે તો ખણ ખાય છે, બરાબર. હવે દોવાનું સ્ટાર્ટિંગ ચાલુ, બરાબર. તો ચાલો હવે દોવાનું ચાલુ થઈ ગયું. આપણે તો ફાઇનલી આપણે દૂધ દોરાઈ ગયું, બરાબર. આ દૂધ દોરાઈ ગયું છે, બરાબર. અને શાક વાટવાનું છે, બરાબર. પેડાનું શાક વાટવાનું છે, દૂધ દોરાઈ ગયું છે, બરાબર. એટલે હવે શાક બીજું વાટી નાખીએ, બરાબર. પછી આપણે દૂધ ભરાવા ડેરીએ જવાનું છે. ઓકે, તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ખાસ સપોર્ટ કરજો, કોમેન્ટ કરજો. વિડીયો સારા લાગે તો આવું બધું કંઈક છે, બરાબર. બધું આપણે ભેડા છે વાઢવાના છે શાક કરવા માટે, બરાબર. અને થોડી વાર પછી આપણે દૂધ ખાવાનું છે. ઓકે, બરાબર. વળગાડી દીધું આપણે અને જુઓ બેઠા બેઠા આપણે શાક વાટવાનું છે, બરાબર. આ ધંધો આપણે કરવાનો છે હવે, બરાબર. તો વિડીયોમાં બન્યા રહેજો, છેક સુધી છેલ્લે સુધી જોજો, બરાબર.